નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની યોજનાના ઊંડાણમાં ઉતરવાના છીએ. યોજનાનું નામ છે સંત સૂરદાસ પેન્શન યોજના. બિલકુલ. અને આપણી પાસે આ યોજનાની જે માહિતી છે, જે દસ્તાવેજો છે, તેના આધારે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ યોજના ખરેખર છે શું. અને એ પણ કે તેનો લાભ કોને મળી શકે છે. હા, અને કઈ રીતે. કારણ કે ઘણીવાર યોજનાઓ સારી હોય છે, પણ લોકો સુધી પહોંચતા એમાં ઘણી અડચણો આવે છે. બરાબર. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો અને સીધો સવાલ, આ સંત સૂરદાસ પેન્શન યોજના છે શું? એમાં લાભાર્થીને મળે શું? જુઓ, આ યોજનાનો સૌથી એમ કહી શકાય કે આકર્ષક ભાગ એ જ છે. જે પણ પાત્ર લાભાર્થી હોય એમને દર મહિને 1000 રૂપિયાની સહાય મળે છે. દર મહિને 1000 રૂપિયા? હા, અને સૌથી અગત્યની વાત એ છે કે આ પૈસા સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે. એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડીબીટી. એકદમ સાચું. આ ડીબીટી પદ્ધતિને કારણે શું થાય છે કે વચ્ચે કોઈ વચેટિયા નથી રહેતા. કોઈ લીકેજ નહીં. એના ખાતામાં પહોંચે છે. આનાથી પારદર્શિતા અને કાર્યક્ષમતા બંને વધે છે. આ તો ખૂબ સારી વાત છે. પણ હવે એ સવાલ પર આવીએ જે કદાચ સૌથી મહત્વનો છે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? મતલબ કે એના માટેની શરતો શું છે? પાત્રતાના માપદંડ શું છે? અને અહીંયા જ આખી વાત થોડી જટિલ બને છે. આપણા સ્ત્રોતો મુજબ મુખ્યત્વે 3 શરતો છે. 3 શરતો? કઈ કઈ? પહેલી છે વયમર્યાદા. અરજદારની ઉંમર 0 થી 64 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 0 થી 64 વર્ષ? એટલે કે એક નવજાત શિશુથી લઈને લગભગ વરિષ્ઠ નાગરિક બનવાની ઉંમર સુધીના લોકોને આવરી લેવાયા છે. હા, આ વયજૂથ ઘણું મોટું છે. બીજી શરત એકદમ સીધી છે. રહેઠાણની હશે? બરાબર. અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. આ યોજના ખાસ ગુજરાતના રહેવાસીઓ માટે જ છે. ઓકે. અને ત્રીજી, અને મને લાગે છે કે સૌથી અગત્યની શરત. હા, ત્રીજી અને સૌથી નિર્ણાયક શરત છે વિકલાંગતાની ટકાવારી. એ કેટલી હોવી જોઈએ? સ્ત્રોતોમાં સ્પષ્ટપણે લખેલું છે કે અરજદારની વિકલાંગતા. આ આંકડો તો ખરેખર બહુ ઊંચો છે. મતલબ કે જે વ્યક્તિને 70% કે 75% જેવી ગંભીર દિવ્યાંગતા હોય, જેમને રોજિંદા જીવનમાં ખૂબ તકલીફ પડતી હોય, એ લોકો આ યોજનાના દાયરામાં નહીં આવે. બરાબર. આટલો કડક નિયમ કેમ રાખ્યો હશે? કદાચ બજેટની મર્યાદાઓ? સંભવ છે. સરકાર કદાચ જેમને સૌથી વધુ જરૂર છે, એટલે કે અતિ ગંભીર દિવ્યાંગતા ધરાવતા લોકોને જ ટાર્ગેટ કરવા માંગતી હોય. પણ તમારો મુદ્દો સાચો છે કે આનાથી ઘણા જરૂરિયાતમંદ લોકો બાકાત રહી શકે છે. અને આ કરે. એ પણ એક મોટો મુદ્દો છે. આ ટકાવારી જિલ્લાના સિવિલ સર્જન દ્વારા પ્રમાણિત થયેલી હોવી જોઈએ. એટલે કે સરકારી હોસ્પિટલમાંથી સર્ટિફિકેટ લેવું પડે? હા, સિવિલ સર્જનનું વિકલાંગતાનું પ્રમાણપત્ર ફરજિયાત છે. અને એ મેળવવું એ પોતે જ એક લાંબી પ્રક્રિયા હોઈ શકે છે. એટલે જે વ્યક્તિ માટે હરવું ફરવું જ મુશ્કેલ છે, એમને પહેલા આ પ્રમાણપત્ર મેળવવા માટે દોડધામ કરવી પડે. બરાબર. આ યોજનાનો લાભ લેવા માટેનો પહેલો પાડ તો આ પ્રમાણપત્ર જ છે. ચલો માની લઈએ કે કોઈ વ્યક્તિ આ બધા માપદંડો પૂરા કરે છે. ઉંમર બરાબર છે, ગુજરાતના વતની છે અને એમની પાસે પ્રમાણપત્ર પણ છે. હવે શું? હવે કાગળિયાની રમત શરૂ થશે, ખરું ને? હા, હવે આવે છે દસ્તાવેજોનું લિસ્ટ. અને એ જરા પણ ટૂંકું નથી. જાવો, ચલો એક ચેકલિસ્ટ બનાવીએ. સૌથી પહેલા ઓળખના પુરાવા, એટલે કે આધાર કાર્ડ અને રેશન કાર્ડ. ઓકે, આ તો સ્ટાન્ડર્ડ છે. પછી જન્મના પુરાવા માટે જન્મનો દાખલો, અથવા જો એ ન હોય તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે કે એલસી. ઠીક છે. પછી સૌથી મહત્વનો દસ્તાવેજ, જેની આપણે વાત કરી, સિવિલ સર્જનનું પેલું પ્રમાણપત્ર. બરાબર. આગળ? પછી લાભાર્થીના પોતાના નામની બેંક પાસબુકની નકલ, કારણ કે પૈસા એ જ ખાતામાં આવવાના છે. અહીંયા હું તમને રોકવા માંગુ છું. લાભાર્થીના પોતાના નામે. હવે માની લો કે કોઈ વ્યક્તિ માનસિક રીતે અક્ષમ છે અથવા એમની શારીરિક સ્થિતિ એવી નથી કે એ જાતે બેંકમાં જઈ શકે, તો? આ ખૂબ જ સારો અને વ્યવહારુ પ્રશ્ન છે. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં એમના જે કાયદેસરના વાલી હોય એમની સાથે જોઈન્ટ એકાઉન્ટની જોગવાઈ હોય છે. જો કે આપણા સ્ત્રોતોમાં આની સ્પષ્ટતા નથી. પણ જો આવી વ્યવસ્થા ન હોય તો જેમને સૌથી વધુ જરૂર છે એવા લોકો જ આખી પ્રક્રિયામાંથી બહાર થઈ જાય. સાચી વાત છે. લિસ્ટમાં બીજું શું છે?
લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જો એમની પાસે દિવ્યાંગ વ્યક્તિઓ માટેનો બસ પાસ હોય તો એની પણ એક નકલ. બાપરે, આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મનો દાખલો, સિવિલ સર્જનનું સર્ટિફિકેટ, બેંક પાસબુક, ફોટો અને બસ પાસ પણ. હા, લિસ્ટ લાંબુ છે. મને તો આ સાંભળીને જેવું લાગે છે કે આ કોઈ પરીક્ષા જેવું છે. જે વ્યક્તિને ખરેખર મદદની જરૂર છે એ આ બધું કેવી રીતે મેનેજ કરે? અને અહીંયા જ આપણે સરકારી યોજનાઓની એક મોટી વાસ્તવિકતા પર આવીએ છીએ, જેને કહેવાય છે ઇમ્પ્લિમેન્ટેશન ગેપ. એટલે કે નીતિ અને તેના અમલીકરણ વચ્ચેનું અંતર. યોજના કાગળ પર બહુ સારી દેખાય, પણ એની પ્રક્રિયા એટલી જ જટિલ હોય કે સામાન્ય માણસ ગૂંચવાઈ જાય. ફોર્મ ભરવામાં એક નાનકડી ભૂલ થાય અને અરજી રદ. બરાબર. કોઈ એક કાગળ ઓછો હોય કે ખોટી રીતે જોડાયો હોય તો પણ અરજી નામંજૂર થઈ શકે છે. તો આ જટિલતાને કારણે શું લોકો અરજી કરવાનું ટાળે છે અથવા કોઈ બીજો રસ્તો શોધે છે? બંને વસ્તુ બને છે. પણ અહીં એક રસપ્રદ વાત જોવા મળે છે, જેની નોંધ આપણા સ્ત્રોતોમાં પણ છે. જ્યાં સરકારી પ્રક્રિયામાં આવી જટિલતા હોય ને ત્યાં એમ સમજો કે એક નવું બજાર ઊભું થઈ જાય છે. બજાર? કેવું બજાર? જે લોકોને આ પ્રક્રિયા પાર પાડવામાં મદદ કરે એવી સેવાઓ જે આ ફોર્મ ભરવાથી લઈને દસ્તાવેજો તૈયાર કરવામાં નિષ્ણાત હોય. અચ્છા, એટલે કે એવા સર્વિસ પ્રોવાઈડર જે આ બધું કામ કરી આપે. બિલકુલ. અને આપણા સ્ત્રોતોમાંનું એક ચોક્કસ ઉદાહરણ પણ છે, ઉના શહેરનું. ઉનાનું શું છે ત્યાં? ત્યાં હરિકૃષ્ણ ઓનલાઈન નામની એક સેવા ચાલે છે અને એમની જાહેરાતમાં એક સ્લોગન છે જે બધું જ કહી દે છે. શું સ્લોગન છે? ભૂલ વગર અરજી કરવા માટે અમે છીએ. વાહ, આ તો સીધું સમસ્યાના મૂળ પર જ ઘા કર્યો છે. ભૂલ વગર અરજી. હા, આ એક જ વાક્ય બતાવે છે કે લોકોને સૌથી મોટો ડર શેનો છે? ભૂલ થવાનો અને અરજી રિજેક્ટ થવાનો. એટલે હરિકૃષ્ણ ઓનલાઈન જેવી સેવાઓ આ આખી પ્રક્રિયાને સરળ બનાવી આપે છે. એ લોકો ફોર્મ ભરી આપે, દસ્તાવેજો ચેક કરી આપે. બરાબર. એ લોકો એક સુવિધા કેન્દ્રની જેમ કામ કરે છે અને આપણા સ્ત્રોતોમાં તો એમનું સરનામું અને ફોન નંબર પણ આપેલા છે. ક્યાં આવેલું છે આ? ઉના શહેરમાં બેંક ઓફ ઇન્ડિયાની બરાબર સામે. અને 2 સંપર્ક નંબરો પણ છે: 97 387 60 291 અને 63 53 15 62 62. તો અહીં એક મોટું ચિત્ર ઊભું થાય છે. એક તરફ સરકારની કલ્યાણકારી યોજના, બીજી તરફ એની જટિલ પ્રક્રિયા. અને આ બંને વચ્ચેના અંતરને પૂરવા માટે હરિકૃષ્ણ ઓનલાઈન જેવી સ્થાનિક સેવાઓ. આ તો એક આખું ઇકોસિસ્ટમ થયું. એકદમ. અને આ આપણને એ શીખવે છે કે ખાલી યોજના બનાવવી પૂરતી નથી, એને લોકો સુધી સરળતાથી પહોંચાડવી પણ એટલી જ જરૂરી છે. જ્યાં સુધી સરકારી તંત્ર પોતે પ્રક્રિયાને એકદમ સરળ નહીં બનાવે, ત્યાં સુધી આવી મધ્યસ્થી સેવાઓનું મહત્વ રહેશે. તો ચલો આજની ચર્ચાનો સારાંશ કાઢીએ. આપણે શરૂઆત કરી ગુજરાત સરકારની સંત સુરદાસ પેન્શન યોજનાથી. હા, આપણે જોયું કે કેવી રીતે 1000 રૂપિયાની માસિક સહાય ડીબીટી દ્વારા સીધી લાભાર્થીના ખાતામાં પહોંચે છે. પછી આપણે પાત્રતાના કડક માપદંડો જોયા, ખાસ કરીને તાની શરત. અને આપણે એ પણ ચર્ચા કરી કે આટલો ઊંચો કટ ઓફ ઘણા જરૂરિયાતમંદોને યોજનાની બહાર રાખી શકે છે. ત્યાર પછી આપણે દસ્તાવેજોના લાંબા લિસ્ટ પર નજર કરી અને સમજ્યું કે આખી પ્રક્રિયા કેટલી પડકારજનક હોઈ શકે છે. અને અંતે આ પડકારોના જવાબમાં કેવી રીતે હરિકૃષ્ણ ઓનલાઈન જેવી સ્થાનિક ખાનગી સેવાઓ પુલ તરીકે કામ કરી રહી છે. બરાબર. આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો એ જ છે કે યોજના ગમે તેટલી સારી હોય, પણ જો એનો અમલ જટિલ હોય તો એનો હેતુ પૂરો થતો નથી. બિલકુલ. હરિકૃષ્ણ ઓનલાઈન જેવી સેવાઓનું અસ્તિત્વ જ એ વાતનો પુરાવો છે કે પ્રક્રિયામાં હજી પણ સુધારાને ઘણો અવકાશ છે. અને આ જ વાત આપણને આજના અંતિમ વિચાર તરફ લઈ જાય છે. આપણે જોયું કે કેવી રીતે એક સ્થાનિક ખાનગી સેવા ટેકનોલોજીનો ઉપયોગ